આ તરફ ભરૂચ પંથકમાં પણ વરસાદે ભૂક્કા બોલાવતા સોસાયટીઓ બેટમાં ફેરવાઈ। દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ પડતા ભરૂચના હાલ પણ બેહાલ થઈ ગયા। મોડી રાતથી ભરૂચ અને અંકલેશ્વર પર ઘેરાયેલા વાદળો સવાર સુધીમાં ગાજવીજ સાથે વરસી પડ્યા। અંકલેશ્વરમાં તોફાની વરસાદ પડતા રોડ પાણી થઈ ગયા। 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા। અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ। દીવા રોડ અને પિરામણ ગામની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકો ઘરમાં જ ફસાઈ ગયા હતા। આ તરફ ભરૂચ શહેરમાં પણ ચોમાસા જેવી જમાવટ થઈ ગઈ હતી। સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા। સવારથી ધોધમાર વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું। આખા ભરૂચને વરસાદે બાનમાં લીધું હતું, જેથી સવારમાં નોકરી ધંધે જતા લોકો અટવાઈ ગયા હતા। બદલાયેલા વાતાવરણથી જનજીવન પર ખૂબ જ અસર પહોંચી છે। જોકે ભારે ઉકળાટ બાદ વરસાદ આવતા આંશિક રાહત મળી। પવન અને વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। નવસારીમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું। આગાહી મુજબ જ વાતાવરણમાં પલટો આવતા શહેરના વિવિધ વિસ્તારમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો। વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી। કેરી, ડાંગર જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ। દાહોદ જિલ્લા વાતાવરણમાં પલટો। દાહોદ જિલ્લામાં વરસાદનું આગમન। કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદનું આગમન। જિલ્લામાં જામ્યો છૂટો છવાયો વરસાદ। દાહોદ, જાલોદ, લીંબડી, વરોડ, મીરાખેડી, કારઠ જેવા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો। કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ। ધૂળના કારણે રોડ પરની વિઝિબિલિટી ઘટી ગઈ। તો દાહોદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ચોમાસું હજી નથી આવ્યું, પરંતુ જે દ્રશ્યો છે તે એવું લાગી રહ્યું છે કે ચોમાસામાં પણ ન સર્જાતા દ્રશ્યો સર્જી રહ્યા છે। ભારે પવન સાથે વૃક્ષો નમી જાય તેટલા પવન સાથેનો આ વરસાદ જોવા મળી રહ્યો છે। કેટલાક લોકો જાણે વાવાઝોડું આવી ગયું હોય તેનો અહેસાસ કરતા જણાવી રહ્યા છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, વિઝિબિલિટીમાં સતત ઘટાડો છે। એક તરફ ધૂળની ડમરીઓ, ભારે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બીજી તરફ ભારે પવન સાથે વરસાદ ફૂંકાઈ રહ્યો છે। જિલ્લામાં જામ્યો છે છૂટો છવાયો વરસાદી માહોલ। જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે અનેક વિસ્તારોમાં પવનની સાથે વરસાદ યથાવત છે। તો જૂનાગઢના માળિયા તાલુકામાં કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે। મેંદરડાના જંગર અને ભાલછેલ ગામે ખેડૂતોનો પાક ધોવાયો છે। માળિયાના જંગર ગામે ખેડૂતના હાથમાં આવેલો કોળિયો છીનવાયો। તલના પાકને લણવા જતા સમયે જ વરસાદ તૂટી પડતા ખેડૂતને ભારે નુકસાન થયું। મેંદરડાના ભાલછેલ ગામે અડદના પાકને નુકસાન। સતત કમોસમી વરસાદથી ખેડૂત